ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે આપ પાર્ટીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થતા આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર આક્ષેપ કરતા પ્રતિક્રિયા આપી છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક અત્યંત ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 28 દિવસમાં 8 કરોડની રીચ જોવા મળી છે। આમ લોકો જ્યારે પીડાઈ રહ્યા છે અને લોકોના અવાજ આમ આદમી પાર્ટીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળી રહ્યો છે તો આટલા મોટા રિસ્પોન્સ અને આટલા બધા વ્યૂઝ અને ચૂંટણીમાં મોટા પાયે પ્રચાર થઈ રહ્યો છે તો ભાજપ એટલું ડરી ગયું છે કે ભાજપના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આમ આદમી પાર્ટીને જે ઓફિશિયલ એકાઉન્ટ હતા એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, આમ આદમી પાર્ટીના જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં 28 દિવસમાં લગભગ અંદાજે 8 કરોડ જેટલા લોકો આ જોયું છે, એટલા વ્યૂઝ મળી રહ્યા છે। કારણ કે આમ લોકો અત્યારે પીડાઈ રહ્યા છે અને પીડાનો પોતાનો અવાજ છે એ ક્યાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આમ આદમી પાર્ટીના ઓફિશિયલી એકાઉન્ટ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એના ઉપર જોવા મળી રહ્યું છે। ત્યારે આટલા બધા વ્યૂઝથી આટલું બધું રિસ્પોન્સ મળી રહ્યો છે, ચૂંટણીમાં અત્યારે બધો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાજપ એટલું ડરી ગયું છે કે એના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલી એકાઉન્ટ આમ આદમી પાર્ટીના છે સસ્પેન્ડ કરાવી દીધા। ગજબ છે। લોકો બધા બહાર નથી આવી શકતા, લોકો પોતાની પીડા છે એ સોશિયલ મીડિયાથી ઠાલવતા હોય અથવા તો ઇન્ટરેક્શન કરતા હોય। તમે વિચાર કરો, 7,19,000 જેટલા ફેસબુક ઉપર ને 3,20,000 જેટલા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર છે। આ કોણ હતા? એ આમ આદમી હતા જે પોતાની આ સિસ્ટમની વિરુદ્ધ ને જેની સામે પીડા છે એ લોકો હતા। ત્યારે આ રીતે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ જો ડરી જવું, મને લાગે છે કે આમ આદમીની આ પહેલી જીત છે કે આટલું બધું ભાજપ ડરી ગયું છે અને એના કારણે નવા ગતકડા લાવી અને કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયા આમ આદમી પાર્ટીના પહેલા નેતાઓને જેલમાં નાખ્યા, FIRઓ કરી અને હવે સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળી એની અસર। ખેર, ગુજરાતની જનતા ખૂબ જાગૃત છે, સમજદાર છે। વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારે લોકો પોતાનો અવાજ ઉઠાવવા માટે બહાર નથી આવી શકતા અને પોતાની પીડા સોશિયલ મીડિયા ઉપર ઠાલવતા હોય છે, ફેસબુક પર 7,19,000 અને ઇન્સ્ટાગ્રામ પર 3,20,000 જેટલા ફોલોવર હતા। આ આમ આદમી પાર્ટીના સિસ્ટમથી પીડાઈ રહ્યા છે એવા લોકો હતા। આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડરી જવું એવું મને લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પહેલી જીત છે। પહેલા આમ આદમી પાર્ટીને નેતાઓને જેલમાં નાખ્યા, હવે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પણ અસર જોવા મળી રહી છે। તો હું એટલું જ કહીશ કે હવે ગુજરાતની જનતા ખૂબ જ જાગૃત છે અને સમજદાર છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।